તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો, મારું નામ હેત પંચાલ અને આજે આપણે બાયોલોજીમાં બોટની વિષયમાં માલ્વેસી કુળ અને ક્રુસિફેરી કુળ વિશેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ છે માલ્વેસી કુળ વિશેની વાત. તો માલ્વેસી કુળની જો વાત કરવામાં આવે તો માલ્વેસી એ છોડનો એક કુળ છે, જેમ અહીંયા લખ્યું છે તમને દેખાય છે. માલ્વેસી એ છોડનો એક કુળ છે જેમાં કાંસકી જેને મેલો કહેવાય છે, જાસૂદ જેને હિબિસ્કસ કહેવાય છે અને મોન્કસ હુડનો સમાવેશ થાય છે. ક્લિયર છે? તો માલ્વેસી કુળમાં આ જે જાસૂદ જે છે, જે એક પ્રકારની વનસ્પતિ છે, જે જાસૂદ, મોન્કસ હુડ અને કાંસકી, આ ત્રણનો એમાં સમાવેશ થાય છે. અને એનું ગોત્ર કયું છે? તો માલ્વેસ. યાદ રાખવાનું છે, કુળ અને ગોત્ર જે છે યાદ રાખવું સહેલું છે. માલ્વેસી પરથી જ એનું ગોત્ર બની જાય છે માલ્વેસ, સિમ્પલ. ઓકે. બીજું છે કે વનસ્પતિ, છોડ અને સૂપોની ઓછામાં ઓછી 4000 જેટલી જાતિઓ એ ધરાવે છે. ક્લિયર છે? એટલે થોડુંક મોટું કુળ પણ એને ગણી શકાય છે. ઓકે. ત્યારબાદ એના વાનસ્પતિક લક્ષણોની જો ચર્ચા કરીએ બેટા, તો વાનસ્પતિક લક્ષણોમાં પ્રકાંડ પહેલાં તો પ્રકાંડ જે છે એ શાખિત છે, ટટ્ટાર છે, ગાંઠો પરથી શાખિત, નળાકાર, નક્કર. સામાન્ય રીતે પ્રકાંડ પર તારામય રોમ જોવા મળે છે. એટલે કે જેનું પ્રકાંડ છે એ શાખાઓમાં વિભાજિત થયેલું છે એટલે એને શાખિત કહેવામાં આવે છે. બીજું ટટ્ટાર છે, ગાંઠો પરથી શાખિત છે, એટલે કે જે એમાં અવનવી ગાંઠ વિકસે છે એના પરથી શાખિત એ બને છે. ત્યારબાદ નળાકાર છે, એટલે કે નળાકાર આકારે ધરાવે છે, અને નક્કર છે, ટટ્ટાર છે. ક્લિયર છે? તો એના વિશેની વાત છે. બીજું તો પર્ણો વિશેની ચર્ચા કરીએ તો પર્ણોમાં એ સાદો એકાંતરિત, બરાબર છે, સાદો એકાંતરિત ગોળાકાર પંજાકાર વિભાજિત ઉપપર્ણમય જાલાકાર શિરાવિન્યાસ એ ધરાવે છે. તો આ છે ને ઇમ્પોર્ટન્ટ છે, આ જે લાઈન છે. ક્લિયર? તો સાદો કીધો છે એટલે કે એમાં કોઈ ખાસ એવી રચના નથી, એટલે સાદા પર્ણો ધરાવે છે. બીજું એકાંતરિત, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે. કેમ એકાંતરિત? કારણ કે એમાં તમને 3 યાદ રાખવાના આવતા હતા, કે જે જાસૂદ હતું, ક્લિયર છે, જાસૂદ જેને આપણે ચીની ગુલાબ કહેતા હતા, બરાબર છે. બીજું હતું એમાં જાસૂદ, પછી સૂર્યમુખી, ક્લિયર છે, સૂર્યમુખી. તો આ 2 આવતા હતા એમાં, અને એક જાસૂદ, બરાબર છે. રાઈ પણ તમે લઈ શકો, બરાબર છે. આ 3 વનસ્પતિ. તો આ જાસૂદ એ માલ્વેસી કુળનું છે, અને માલ્વેસી કુળ એ એકાંતરિત પ્રકારનો શું ધરાવે છે? પર્ણ વિન્યાસ ધરાવતું હોય છે. તો આ યાદ રાખવાનું છે. ઓકે. ત્યારબાદ છે એ ગોળાકાર હોય છે, એટલે કે ગોળાકાર રચના જેવું હોય છે. પંજાકાર, એટલે કે પંજાકાર એ જે પર્ણ સંયુક્ત પર્ણ વિન્યાસ ધરાવે છે. પંજાકાર એના સંયુક્ત પર્ણો છે પંજાકાર આકારના, એટલે કે તમે આવી રીતે કંઈક રચના ઇમેજિન કરી શકો કે આ જે ડાળી છે એના પંજા પર આવી રીતે એ ગોઠવાયેલા હોય છે, એક્ઝેક્ટલી લાઈક ધીસ. ઓકે. અને આમ વિભાજિત હોય છે. અને જાલાકાર શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ પણ ઇમ્પોર્ટન્ટ થશે આમાં સમજવા માટે. કેમ? કારણ કે જાલાકાર શિરાવિન્યાસ જે છે એ દ્વિદળી વનસ્પતિ ધરાવે છે. કોણ ધરાવે છે ભાઈ? દ્વિદળી વનસ્પતિ ધરાવે છે. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધું જ યાદ રાખવાનું છે. બહુ જ સહેલું છે માલ્વેસી કુળ વિશે. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ બેટા પુષ્પીય લક્ષણોની. તો પુષ્પીય લક્ષણોમાં જોવા જઈએ તો એનામાં આવે છે પહેલાં તો પુષ્પ વિન્યાસ. આના પરથી પણ MCQ બહુ પૂછાય છે, પુષ્પ વિન્યાસ પરથી. એટલે કે પરિમિત પુષ્પ વિન્યાસ ક્યારેક જોવા મળે છે, અને અપરિમિત પુષ્પ વિન્યાસ મોટે ભાગે જોવા મળે છે, અને એકાકી હોય છે. હવે પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ આપણે સમજવું પડે શું છે. તો પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે જે મુખ્ય અક્ષમાં જે વનસ્પતિ આગળ વધે, ઓકે, મુખ્ય અક્ષમાં જે વનસ્પતિ આગળ વધે એમાં ને એમાં જ એનું પુષ્પનું રૂપાંતર થઈ જાય છે, બરાબર છે. તો આને પરિમિત કહેવાય છે. એટલે કે સતત ને સતત એ આગળ વિકાસ પામે છે. તો એને શું કહેવાય છે ભાઈ? તો પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય છે. અને અપરિમિત કે જે મોટે ભાગે જોવા મળે છે, બરાબર છે, એટલે કે એમાં જે અપરિમિતમાં મુખ્ય અક્ષ જે છે સતત એમાં વિકાસ પામતો રહે છે. તો એની વાત થઈ. ઓકે. ત્યારબાદ જોવા જઈએ તો નિપત્રી, બરાબર છે. પુષ્પમાં એવું કીધું છે નિપત્રી, ઉભયલિંગી, નિયમિત, અધોજાયી અને પંચાવયવી, બરાબર છે. તો હવે નિપત્રી એટલે શું? તો નિપત્રી પુષ્પ એટલે કે જે પુષ્પીય દંડ હોય જેમાંથી પુષ્પનો ઉદ્ભવ થયો છે, ઓકે, જેમાંથી પુષ્પનો ઉદ્ભવ થયો છે, જે એના નીચે થોડાક પર્ણો ઉદ્ભવે તો એને નિપત્રી પુષ્પ કહેવાય. ધારો કે માની લો એક આ પુષ્પ મેં દોર્યું, આ ધારો કે અહીંયા પુષ્પ છે અને અહીંયા થોડાક પર્ણો વિકાસ પામ્યા, તો આ જે થયું એ શું થયું ભાઈ? નિપત્રી પુષ્પ થયું. શું થયું? નિપત્રી પુષ્પ. ક્લિયર છે? ઓકે. અને ઉભયલિંગી છે, એટલે કે સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવે છે, એટલે એને ઉભયલિંગી કહેવાય છે. અને નિયમિત અને અધોજાયી જોવા મળે છે. ક્લિયર છે? તો આ વાત એની થઈ. બીજું વજ્રચક્રની જો વાત કરીએ તો ભાઈ વજ્રચક્ર જે છે એ 5 વજ્રપત્રો જોવા મળે છે. યુક્ત વજ્રપત્રી છે, ધારાસ્પર્શી, કલિકાંતર વિન્યાસ, કેટલાક વનસ્પતિમાં ચિરલગ્ન વજ્રચક્ર જોવા મળે છે, બરાબર છે. વજ્રપત્રોની સંખ્યા 5 છે, અને એ વજ્રપત્રો જોડાયેલા છે તેથી તેને કહેવાય છે યુક્ત વજ્રપત્રી. અને એકબીજાની ધારને સ્પર્શે છે એ વજ્રપત્રો, તેથી આમાં ધારાસ્પર્શી
કલિકાંતર વિન્યાસ જોવા મળે છે એવું પણ કહેવાય છે. તો ભાઈ આ વજ્રચક્રની વાત કરી. નો ડાઉટ આમાં જે પુષ્પસૂત્ર આવે છે એમાં જોઈશું તો એકદમ સારો તમને ખ્યાલ આવી જ જશે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે વાત કરીએ વજ્રચક્ર પછી દલચક્ર. તો દલચક્રની વાત કરીએ તો 5 સંખ્યામાં દલપત્રો આવેલા છે. તો ભાઈ આમાં યાદ રાખવું એટલું સહેલું છે કે વજ્રપત્રોની સંખ્યા પણ 5 અને દલપત્રોની સંખ્યા પણ 5. આમાં યુક્ત છે, આમાં મુક્ત દલપત્રી છે. આ એક ડિફરન્સ છે. ઓકે, એટલે કે આમાં જોડાયેલા વજ્રપત્રો છે અને આમાં દલપત્રો જે છે એ મુક્ત પ્રકારના છે. ઓકે, ત્યારબાદ બેટા વ્યાવૃત કીધું છે. બરાબર છે. વ્યાવૃત એટલે કે એકબીજા પર આચ્છાદિત હોય એને વ્યાવૃત કહેવાય. સંપૂર્ણ આચ્છાદિત નહીં પણ એકબીજા પર આચ્છાદિત હોય એને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ કહેવાય છે. આ બધું જ ઇમ્પોર્ટન્ટ થશે. કુળ વિશેની માહિતી શ્લેષમી અને આકર્ષક છે, એટલે કે જાસૂદને બધા જે છે કીટકોને આકર્ષક કરવા માટે એ દલચક્રો જવાબદાર હોય છે. તો ભાઈ આ એના વિશે વાત થઈ, એના પુષ્પીય લક્ષણો વિશે વાત થઈ. વેરી ઇઝી. અને ત્યારબાદ હવે જોઈએ છે એના દલચક્રની વિશે. દલચક્ર જોઈ લીધો. કે હવે જોઈએ પુંકેસર ચક્ર. મેઇન છે આનું. અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર વિશે જો વાત કરીએ તો 5 થી લઈને 10ની સંખ્યામાં એના પુંકેસરો આવેલા છે. કેટલાની સંખ્યામાં ભાઈ? 5 થી લઈને 10ની સંખ્યામાં પુંકેસરો. એક નળીમાં સ્ત્રીકેસરની આસપાસ એક ગુચ્છી. બરાબર છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ યાદ રાખવાનું એટલું છે કે 5 થી 10ની સંખ્યામાં પુંકેસરો અને વધુ પણ હોઈ શકે છે. એવું નહીં કે 5 થી 10 જ હોય, પણ વધુ હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની બેટા. તો સ્ત્રીકેસર ચક્રમાં પણ 5 છે. ઓકે, તો સ્ત્રીકેસર ચક્રમાં પણ 5 છે અને બહુ સ્ત્રીકેસરી જોવા મળે છે, એટલે કે એક કરતાં વધુ સ્ત્રીકેસર છે. ઓકે, હવે આમાં એટલું એક તમને વસ્તુ કોમન લાગી હશે કે દલચક્રો તમે જોયું એ પણ 5, વજ્રચક્ર જોયું એ પણ 5. બરાબર છે. પુંકેસર ચક્ર જોયું એ પણ 5 અને સ્ત્રીકેસર ચક્ર જોયું એ પણ 5. બરાબર છે. તો 5 આમાં કોમન આવે છે, એટલે યાદ રાખવાનું બહુ જ ઇઝી પડશે. ક્લિયર? ત્યારબાદ યુક્ત સ્ત્રીકેસરો છે, એકબીજા સાથે જોડાયેલા રહે છે, જેમાં પરાગાસન મુક્ત 5 કોટરીય અથવા બહુ કોટરીય બીજાશય અધુજાયી હોય છે. ભાગ્યે જ ઉપરી જાય અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. ઓકે, તમને આનું બેઝિક નોલેજ હશે તો ખબર પડી જ જવાની છે, તો નો ડાઉટ. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો ફળની. તો ફળ આમાં પ્રાવર અને અનષ્ટીલા પ્રકારનું હોય છે, કે જેમાં યાદ કરો ઉદાહરણ. બરાબર છે. કેરી આપણે એનસીઆરટીમાં આપેલું છે, કેરી. બરાબર છે. અથવા તો તમે નાળિયેર પણ વિચારી શકો અનષ્ટીલામાં. બરાબર છે. તો એના પ્રકારનું ઉદાહરણ છે. બરાબર છે. હવે સૌથી મેઇન, બરાબર છે, સૌથી મેઇન હવે જે આવે છે એ છે એનું પુષ્પીય સૂત્ર. શું આવે છે બેટા? પુષ્પીય સૂત્ર. આ કહેવાય ને કે તમે બધું ના યાદ રાખો તો ચાલે, પણ ફક્ત એમસીક્યુ માટે એનું પુષ્પીય સૂત્ર જ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે પુષ્પીય સૂત્રમાં છે શું એ જોઈએ. તો બીઆર લખ્યું છે હવે આમાં. બરાબર છે. તો બીઆરનો મતલબ પહેલાં તો થાય શું એ સમજવું. પહેલાં તો જોઈ લો આનું આખું પુષ્પીય સૂત્ર સમજી લઈએ. બીઆર પછી આ પ્લસની સાઇન છે, એપી કે 5. બરાબર છે. આ પ્રકારનું પુષ્પીય સૂત્ર છે. હવે આ બીઆરનો મતલબ શું થાય એ જોઈ લઈએ. તો બીઆરનો મતલબ થાય છે, બરાબર છે, નિપત્રીય પુષ્પ. આપણે જોઈ લીધું કે આ નિપત્ર ધરાવતું પુષ્પ છે. બરાબર છે. એટલે આ નિપત્રીય પુષ્પ થઈ ગયું. બીજું, પ્લસ સાઇન શેના માટે છે? આ પ્લસની સાઇન જે છે એ શેના માટે હોય છે? બરાબર છે. તો આ નિયમિત પુષ્પ છે એના માટે આવી ગોળ અને એની અંદર પ્લસની સાઇન વપરાય છે. ત્રીજી સાઇન છે બેટા ઉભયલિંગી. તો ઉભયલિંગી માટે આ સાઇન વપરાય છે. બરાબર છે. જો હું કહું છું કે થિયરી નહીં વાંચો તો ચાલશે, પણ પુષ્પ સૂત્ર યાદ રાખી લીધું ને, યાદ કરવા માટે બહુ જ ઇઝી છે. ઓકે, બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. બીઆર એટલે ખબર પડી ગઈ, નિપત્ર પુષ્પ છે. આ જે છે વર્તુળની અંદર પ્લસની સાઇન નિયમિત પુષ્પ છે અને આ ઉભયલિંગી પુષ્પ છે. ક્લિયર છે? તો આ યાદ રાખવાનું છે એમાં. બરાબર છે. બીજું, એપી. આ એનસીઆરટીમાં નહીં આપેલું એટલે થોડુંક આના માટે તમારા માટે ડિફિકલ્ટ થઈ જશે, કે સૌથી બહારનું આવરણ હોય ને, સૌથી બહારનું આવરણ એમાં કોઈક આવેલું છે, એના માટે એપી શબ્દ વપરાય છે, કે જે 3 થી 7 જેટલા સ્તરનું બનેલું છે. 3 થી 7 જેટલું બનેલું છે. બરાબર છે. કે સંજ્ઞા જે છે એ વજ્રચક્ર માટે છે, વજ્રપત્ર માટે છે. બરાબર છે. આપણે જોઈ લીધું કે જેનું વજ્રપત્ર હતું 5 હતા અને યુક્ત વજ્રપત્રી એટલે કૌંસમાં 5 એમાં દર્શાવાય છે. બરાબર છે. શું દર્શાવે છે ભાઈ? કૌંસમાં 5 દર્શાવાય છે. બરાબર છે. સી જે છે સંજ્ઞા દલચક્ર માટે છે અને એ સંજ્ઞા પુંકેસર ચક્ર માટે છે. બરાબર છે. તો સી સંજ્ઞા જે છે દલચક્ર માટે આપણે જોઈ લીધું 5 સંખ્યામાં છે અને પુંકેસર પણ 5. આમાં એક્સ લખેલું છે, એટલે કે મેં કીધું ગમે તે હોઈ શકે 5 થી 10ની ઓબ્વિયસલી. બરાબર છે. તમે ગમે તે લઈ શકો એઝ ઇટ ઇઝ. બરાબર છે. એટલે અહીંયા એક્સ દર્શાવી દીધું છે. એટલે દલચક્ર 5, વજ્રચક્ર 5 અને આ એની સાથે જોડાયેલું હોય ને. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પુંકેસર ચક્ર દલચક્ર સાથે જોડાયેલું હોય એટલા માટે એમાં આ જે એની સાથે જોડાયેલાની સંજ્ઞા આવેલી હોય છે. બરાબર છે.
તો આ વેરી ઇઝી થઈ જવાનું છે. બીજી વાત કરીએ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત ભાઈ, બરાબર છે, તો આના વિશે વાત કરીએ તો આ સ્ત્રી કેસર ચક્ર વિશેની વાત છે, બરાબર છે. કોના વિશેની વાત છે? સ્ત્રી કેસર ચક્ર, કે એમાં ઉચ્ચસ્થ પ્રકારનું, જીની નીચે જો લાઈન કરેલી છે એટલે ઉચ્ચસ્થ પ્રકારનું એ શું જોવા મળે છે બેટા એમાં? સ્ત્રી કેસર ચક્ર, કે તે 5 થી લઈને અનંત સુધી કોઈ પણ વધારે સંખ્યામાં હોઈ શકે છે, કોઈ ફિક્સ છે નહીં, બરાબર છે. તો ભાઈ આ માલવેસી કુળની અહીંયા ચર્ચા કરી, બરાબર છે. હવે જોઈ લઈએ માલવેસી કુળનું આર્થિક મહત્વ. માલવેસી કુળના આર્થિક મહત્વમાં શું છે, બરાબર છે. તો ભાઈ માલવેસી કુળ જે છે એના આર્થિક મહત્વની જો વાત કરીએ તો બાગાયતમાં માલવેસી કુળનો સદીઓથી રેસા, ખોરાક, દવા, લાકડા બનાવવા ઉપયોગ કરાય છે. તેઓ જે ઉત્પાદનો ઉત્પન્ન કરે છે તેની સાથે કેટલીક મહત્વપૂર્ણ જાતિઓ નીચે સૂચિબદ્ધ છે, બરાબર છે. આ યાદ નહીં રાખો તો ચાલશે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ જે છે હવે જે ટોપિક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હેશટેગ સ્ટાર માર્ક છે આના ઉપર, બરાબર છે, સખત ઇમ્પોર્ટન્ટ થશે આના પરથી. MCQ પણ વધારે બને છે, ક્લિયર છે. તો હવે જુઓ આમાં એવું કીધું છે કે ગોસિપિયમ, બરાબર છે, SP લખ્યું છે, જેને કપાસ કહેવાય છે. કપાસનો સમાવેશ થાય છે માલવેસી કુળમાં, બરાબર છે. આ વૈજ્ઞાનિક નામ છે, થોડા ટિપિકલ છે, તમે ગુજરાતી યાદ રાખો ચાલશે. ટોસા કીધું છે, સફેદ સણ. હિબિસ્કસ, જાસૂદનો સમાવેશ થાય છે, જાસૂદ ઇમ્પોર્ટન્ટ થશે આના માટે. પછી થિયોબ્રોમા કોકો કીધું છે, બરાબર છે. એબેલોમસ, બરાબર છે. ભીંડો, બરાબર છે, આપણે એક ઇમ્પોર્ટન્ટ થશે, બરાબર છે. તો આ વાત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આના પર, બરાબર છે, તો યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ. ઓકે, યસ. ત્યારબાદ હવે છેલ્લી એની શું જોઈ લઈએ આપણે, બરાબર છે.